નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બોટાદ જિલ્લાના ટ્રસ્ટ સંચાલિત પાંજરાપોળમાં 40થી વધુ ગાયોના મૃત્યુ થતા સ્થાનિકોમાં આક્રોશ છે। તેઓ પાંજરાપોળ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। પોલીસે આ મામલામાં ફરિયાદ નોંધીને પાંજરાપોળના સંચાલકની ધરપકડ કરી છે। જોકે આ ઘટના બન્યા બાદ પાંજરાપોળમાં જેટલી પણ ગાયો હતી તેમને બીજી ગૌશાળામાં મોકલી આપવામાં આવી છે। હાલ સમગ્ર ઘટના પાછળના કારણો વિશે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસની ટીમો અને પશુ ચિકિત્સકોએ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ઘટના વિશેની માહિતી અને પુરાવાઓ એકઠા કર્યા હતા। ગામ લોકો અને પશુ પ્રેમીઓએ મૃત ગાયોના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા। હવે ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો બોટાદના સાલૈયા ગામ નજીક પૂતળા દાદાના ડુંગર ઉપર આવેલી રાધિકા પાંજરાપોળમાં આશરે 500થી પણ વધુ ગાયો રાખવામાં આવી હતી। ગૌશાળામાં ગાયોના મૃત્યુ થતા હોવાની માહિતી મળતા રવિવારે મોટી સંખ્યામાં સાલૈયા અને આજુબાજુના ગામોના લોકો સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારે ગામ લોકોને 35 જેટલી ગાયના મૃતદેહ સ્થળ પરથી મળી આવ્યા હતા। ઘટના અંગે લોકોએ પોલીસને જાણ કરી હતી। ગામ લોકો અને પોલીસની ટીમ પાંજરાપોળની અંદર પ્રવેશ કર્યો તો બીજી અનેક ગાયો બીમાર હાલતમાં અને કેટલીક તો મૃત હાલતમાં જોવા મળી હતી। ગામ લોકોએ પશુ ચિકિત્સકને બોલાવીને બીમાર ગાયોને સારવાર કરાવી હતી। સ્થાનિકોનું કહેવું છે કે 2 દિવસથી લોકો ફરિયાદ કરતા હતા કે ગાયોના મોત થઈ રહ્યા છે અને પાંજરાપોળમાં જઈને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો તો ગાયો મૃત અવસ્થામાં મળી આવી હતી। આશરે 100 જેટલી ગાયો ગંભીર રીતે બીમાર હતી। પાંજરાપોળની આસપાસ તપાસ કરી તો કેટલીક ગાયો જમીનમાં દાટવામાં આવી હતી અને કેટલીક ગાયોના મૃતદેહને ખુલ્લામાં છોડી દેવામાં આવ્યા હતા। ગામ લોકોના કહેવા અનુસાર ભોજન અને પાણીના અભાવે ગાયોના મોત થયા છે। તેમનો દાવો છે કે પાંજરાપોળની અંદર ઘાસચારો અને પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી, જેના કારણે આ ઘટના ઘટી છે। સ્થાનિક અભિજયભાઈ દલવાણિયાનું કહેવું છે કે પાંજરાપોળમાં માત્ર એક જ વ્યક્તિ કામ કરે છે અને આટલી મોટી સંખ્યામાં ગાયોની સંભાળ લેવી કોઈ એક વ્યક્તિ માટે અશક્ય છે। તેમણે કહ્યું કે અંદર કોઈ વ્યવસ્થા નહોતી। જે સંખ્યામાં મૃતદેહો મળ્યા છે તેને જોતા લાગે છે કે 50થી 60 ગાયો મૃત્યુ પામી હોઈ શકે છે। 35 ગાયોના મૃતદેહો દાટેલી અવસ્થામાં મળ્યા છે। ડોક્ટરોની એક ટીમ દ્વારા મૃત ગાયોની પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। બોટાદ પોલીસે આ ઘટનામાં રાધિકા ગૌશાળા પાંજરાપોળના સંચાલક પોલીસે રવિવાર મોડી સાંજે મિથિલાનંદ બાપુની ધરપકડ પણ કરી હતી। તો હાલ આ ઘટનાને લઈ સમગ્ર જિલ્લામાં આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ઘટનાની યોગ્ય તપાસ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પાંજરાપોળને ગાય દીઠ ₹100 નિભાવ ખર્ચ તરીકે આપવામાં આવે, જેથી ફરીથી આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તેવી માંગ કરી છે। એમના લખ્યા પ્રમાણે આવી અન્ય ઘણી પાંજરાપોળ છે જ્યાં રાજ્ય સરકાર દ્વારા સમયસર સહાય ચૂકવવામાં આવતી નથી અને જે રકમ ચૂકવવામાં આવે છે તે ખૂબ જ નજીવી છે। ગાયોની સાર સંભાળ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે। જો રકમ વધારવામાં આવે તો પાંજરાપોળને પણ ફાયદો થશે। તો બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ જણાવ્યું છે કે પાંજરાપોળને અમે લાંબા સમયથી મદદ કરી રહ્યા છે અને સમગ્ર ઘટના પણ નિંદનીય છે। અમે પણ આ ઘટનાથી શોકમગ્ન છીએ। જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર મામલામાં ત્વરિત કાર્યવાહી કરી છે। અમે સરકારને વિનંતી કરી છે કે આવી પાંજરાપોળની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।